હાલ દમો તોય અમારી ભેગી. તો બા મને સિંચતાય આવડે છે, બેડું ચડાવતાય આવડે છે. બા જાઓ. હવે સાસુ મનમાં કે ગામમાં લાજનો રિવાજ. હવે આ નવી વવારુને કહું ને બિચારી, બા ચિંતા ન કરો, મારા મા બાપે કીધું છે કે અહીંયા તું ઉચ્છાંછળી હો કે સ્વતંત્ર હો કે ફ્રોક પહેરતી હો બટા, હવે તો નરભેરામભાઈની વવારું છે. એટલે હવે તારી મર્યાદા તું જેટલી સાચવીશ એમાં તારા મા બાપની આબરૂ વધશે, તારી નહીં વધે. ચિંતા કરો બા. બહાર નીકળી એટલે બધાય કહેવા માંડ્યા, મોઢું તો દેખાડો ભાભી હરખી રીતે. એ કે ભાભી ન કહેવાય, તમે બધા મારાથી મોટા એટલે મારા નામથી બોલાવો. દમું કયો? બધા કે હા દમું. એટલે જેવું રસ્તામાં ઊભા રહ્યા એટલે કે કોઈ આવતું નથી ને કે ના. એટલે ઓલી એક ઢાંપલી હતી ને મારા જેવી, એણે કીધું ભાભી આ નથડી છે ને એનો હીરો કેવો છે, બહાર એનો પ્રકાશ આવે છે, એટલો સરસ છે. હવે પાછળ કબીરદાસ આવે, આ બધું એ જુએ. હવે કે ભાભી સેજ ઊંચું કરો, કોઈ નથી આવતું. નથડી બતાવો ને. નથડી પેલી રાતની એના વરે એને ગિફ્ટ આપી હતી, એટલે આને બતાવતા શરમ આવતી હતી. એટલે ઓલી જે ઢાંપલી નણંદ હતી ને એ સાસરેથી પિયરાના લગ્ન માટે આવી હતી. એને ભાઈ નહોતો એટલે આના વરને એણે ભાઈ કર્યો હતો. એટલે આ પણ એને હગી બેન જેવું રાખેલ. એ કે બધાય ભલે દમી કે હું તો ભાભી કહીશ, ભાભી નથડી બતાવો ને. હવે આને સંકોચ ને શરમ બેય થાય. આપી છે વરે પેલી રાતને, હવે બતાવે ને એમ કે ક્યાં કરાવી, કોણે કરાવી દીધી, કયા હોની પાસે, હું શું જવાબ દઉં. બધાય આમ લાજ કરી નાખી. એ ઓલી નણંદ હતી કે શું એ આવી નથડી જોઈ નથી, આવી ડિઝાઇન, આવો હીરો, અંદર બે મોતી લટકે, આવું સોનું, આવું અંદર મીનો ભર્યો છે. ભાભી આ નથડી ક્યાં કરાવી? ત્યારે પાછળ કબીરદાસ આવતા હતા, એણે દુહો ગાયો. દુહો મને યાદ નથી, એનો ભાવાર્થ એ છે બધાય નથડીના વખાણ કરો છો. નથડી આટલી કિંમતી છે, નથડીમાં હીરાના વખાણ કરો છો. નથડીની બનાવટના વખાણ કરો છો. નથડીમાં મીનો પૂર્યા છે એના વખાણ કરો છો. 100 ટચના સોનાના વખાણ કરો છો. પણ આ નથડીની કિંમત ક્યારે? જ્યારે નાકમાં પહેરાય ત્યારે. બહાર આ નથડી બહાર રાખો એની કિંમત છે, પણ આ નાકમાં પહેરાણી તો આ નાક જેણે આપ્યું છે એને તો તમે વંદન કરો. આ નાક જેણે બનાવ્યું છે એની કૃપાનું તો વર્ણન કરો. જીવની આ જ દશા છે. ભૌતિક બધું એને દેખાય છે, પણ અલૌકિક આ દેહ જેણે આપ્યો છે. નાક ન હોત તો આ નથડી ભારે, સુંદર, સરસ, નમણી, સાચી, હીરાવાળી, મીનાની કારીગરી, મોતી સુંદર, શું આ નથડીની કોઈ કિંમત થાત? ના થાત. આ નથડીની કિંમત એટલે છે કે નાકમાં પહેરીને એટલે સુંદર લાગે છે. ઓલું એક રાસનું કીર્તન છે ને, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી,
કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાની નાની નથડીને મય જડેલા હીરા, નથડી આપો ને મારા સુભદ્રના વીરા, વીરા વીરામાં નથડી ખોવાણી. નાગર નંદજીના હલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. આ નથડી કરોડો કે અબજો રૂપિયાની હોય, પણ એની કિંમત જ્યારે નાકમાં પહેરાય ત્યારે, તો જેણે નાક બનાવ્યું એ પ્રભુને જેટલું થેન્ક યુ કહો એટલું ઓછું છે. આ તો નાકની વાત કરી. હાથમાંય તમે મજાના સુંદર ઘડિયાળ કે બંગડી પહેરો, બધાય વખાણ કરીએ, ડિઝાઇન તો જો. તમે રાજકોટના છો નહીં એટલે બેન રાજકોટ કરાવતા હશો. એ બંગડી ક્યારે શોભે છે? જ્યારે હાથ છે. કોઈ માણસને બે હાથ ઠૂઠા હોય ના હોય તો એ બંગડીની કોઈ કિંમત ખરી? આ કાનમાં કર્ણફૂલ ક્યારે? સાચા હીરાના એ કાનમાં જ્યારે પહેરાય ત્યારે. એમ વૈષ્ણવની સાચી વૈષ્ણવતા ક્યારે? જ્યારે ઠાકોરજી ઘરે પુષ્ટ થઈને આવે ત્યારે. પ્રભુએ કીધું આ બધું મેં બનાવ્યું, પણ તું મને બનાવસ. થોડાક દી પછી એટલે બેન હજી છે ને મારા દીકરાને થઈ જાય એટલે મારે પધરાવાના જ છે, અને વાતું હાલે છે. હા હા ભલે ભલે. દીકરીને સારા દિવસો છે એટલે આપણે ઘર તેડે આવે ને, નંદ ઘેર આનંદ થાય ને એટલે આપણે ઠાકોરજી પધરાવાનું. મને એટલું ઉલ્લું બનાવે ને લોકો, મને મજા આવે ઉલ્લું બનવાની. પણ આપણે છોડીએ નહીં હો ભાઈ. આપણી વૈષ્ણવતાની કિંમત ત્યારે જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે. આજે દીકરી ગમે એવી હોય, પરણે એટલે તરત બધા એમ કે, બધા સાસરીવાળા વખાણ કરે, ઘરે આવે તે તો 2 કુળદીપ આવ્યા હો બાપા. અહીંયા તું એવી ડાય ને સાસરીવાળા તાર વખોડ કરતા થાકતા નથી. એમ વૈષ્ણવ 2 કુળદીપ આવે છે. વૈષ્ણવ થયા પહેલાંનું જીવન અને વૈષ્ણવ થયા પછીનું જીવન. પહેલાં સારી રીતે રહેતા હોઈએ તો વૈષ્ણવ થઈને સારી રીતે રહેવાય. પણ એ ક્યારે? પ્રભુ ઘરમાં પધારે ત્યારે. ઘણાય બહાના. એક બેન મને કે ના ના તમારી વાતમાં ન હોય, અપરાધ પડે કે સેવા પધરાવીએ ને ક્યાંક અમારાથી ને ખાસા કરવામાં રહી જાય ને, એક સામગ્રીનું ખાનું હોય ને એક કે પ્રસાદનું હોય, એમાં ભૂલમાં આમ થઈ જાય તો બાપા એ અપરાધ કરવાને એના કરતાં ન પધરાવવા હારા. જુઓ, પ્રભુ આપણા અપરાધ જોવા આવ્યો નથી. નાચનારીનું આંગણું વાંકું. નાચતા નથી આવડતું કે આંગણું વાંચવું છે. જેને આવડે છે ને તો ખૂણોય બરાબર છે. ઘણાય મને એવું કહે કે તમે વધુમાં વધુ ઠાકોરજી પધર. મેં તો મારા વાલા તમે બધા પધરાવો, પુષ્ટ કરાવો, એમાં મને કાંઈ ફાયદો નથી થતો. હું કાંઈ કોઈના પૈસા લેતી નથી. તમે પધરાવો તો હું તમારા ઘરે આવતી નથી. પણ વલ્લભનું સ્વપ્ન પૂરું થાય છે કે ઘરે ઘરે ઠાકોરજી હોય.
તો તમારા ઘરે પધારે તો વલ્લભ કેવા રાજી થાય કે એક ઘર પાછું મંદિર બની ગયું, ગોકુળ બની ગયું. એમાં વલ્લભનો રાજીપો જ મારા વાલા, મારો નથી. પણ હું એટલે રાજી થાવ કે મારા વલ્લભનું સ્વપ્ન પૂરું થયું. તો આજે મોક્ષદા એકાદશી, ગીતાજીનું પ્રાગટ્ય આજે કુરુક્ષેત્રમાં. આ એક જ ગ્રંથ એવો છે, ઠાકોરજીના મુખારવિંદની વાણી છે. અને એવી જગ્યાએ યુદ્ધમાં કોઈ ગ્રંથ લખે, આ કાનોડો છે જ જુદી રીતનો. ભગવાન બધાય છે, પણ આ ક્યારે ભગવાન થઈ જાય, ક્યારે મિત્ર બની જાય, ક્યારે પતિ બની જાય, ક્યારે પ્રેમી બની જાય, ક્યારે દોસ્ત બની જાય, ક્યારે પ્રિયતમ બની જાય. વિચાર ન કરો ત્યાં એણે આ પડાવ ઉપર આવેલ બધી લીલા એણે અજમાવી લીધી. તો જરાય ચિંતા કરમાં. તો અર્જુનને વિષાદ થયો, ઠાકોરજી લઈ ગયા રથ વચ્ચે. હા, આ બધા જે દાદાને ખોળામાં બેઠો છો એને મારવાના. આ ધૃતરાજ મારા કાકા, આ દ્રોણ જણે મને વિદ્યા શીખવાડી. દ્વારકાધીશ રથ પાછો વાળો. ભલે બધા મને કાયર કે, ભલે બધા મને નકામો કે, મારે યુદ્ધ કરવું નથી. અને જે પ્રભુએ વિષાદ યોગ ને બધા યોગ સંભળાવીને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને સાંભળ્યું અને સંજયે ધૃતરાષ્ટ્રને સમજાવ્યું. અર્જુન સમજી ગયો અને ઓલો અભાગ્યો રહ્યો. સમજી ગયો હોત તો ત્યારે યુદ્ધ રોકાઈ ગયું હોત. પણ આ યુદ્ધ ધર્મ સામે અધર્મનું હતું. દુર્યોધન સ્પષ્ટ કહે છે, જાનામી, હું અધર્મ ને ધર્મ બે જાણું છું, પણ હું ધર્મને પાડી શકતો નથી અને અધર્મથી દૂર જઈ શકતો નથી. પાંડવોએ ક્યારેય અધર્મ ન કર્યો અને દુર્યોધને ક્યારેય ધર્મ ન કર્યો. અને સાથ આપ્યો અધર્મને બધાએ 5 પાંડવો એકલા, કુંતીજી સહિત. પછી દ્રૌપદીજી આવ્યા. એના સિવાય કોઈ એનું હગું નહીં. જે ખોટા કરવાવાળા હતા ઓલા કૌરવો, મામા શકુનીને લઈ આવ્યા એના ગામથી ને, એ ગાંધારી, એ 100 કૌરવો, એ ભીષ્મ પિતામહ જે ગંગાપુત્ર ગણાય, એ દ્રોણ જેની ધનુર્ધર વિદ્યાનો દુનિયામાં ડંકો વાગે, એ દ્રુપદ, કોના કોના નામ ગણાવું, બધાય અધર્મ બાજુ. પણ કાંઈ વાંધો નહીં, કૃષ્ણ આ બાજુ હતો એટલે જીતી ગયા. ભલે એ 5 હતા અને આ 23 અક્ષરની સેના હતી, પણ એની સાથે પ્રભુ નહોતા ને એટલે હારી ગયા. એ પ્રભુએ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને જે ગીતાજી સંભળાવ્યા અને અર્જુને કહ્યું, કરીશ તો તમે કહેશો એમ કરીશ. ત્યારે પ્રભુએ કહ્યું,
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુચ. આની તમે એક એક લીલા જુઓ, તમે અંદર જ ગરી જાઓ, તમે અહીંયા બહાર રહી ન શકો. ગીતાજીની વાત થાય એટલે તમે કુરુક્ષેત્રમાં પહોંચી જાઓ, એ રથ દેખાય, એ સામે અર્જુન દેખાય, એ ગીતાજીના જે બધા અધ્યાયોની વાતો કરતા હોય, વિષાદ યોગને, ભક્તિ યોગને, પુરુષોત્તમ, તમને એ દ્રશ્ય નજરે તરે. આ એક જ કાનોડો એવો છે જે પોતાની લીલાને એક એકને દર્શાવે છે અને બધાય એ લીલામય થઈ જાય છે. જ્યારે વાત પૂરી થાય ત્યારે આંખ ચોળવા માંડીએ કે ક્યાં હતા, ક્યાં આવી ગયા, શું કામ અહીંયા લાવ્યા. અરે લીલામાં જે આનંદ છે મારા વાલા સંસારમાં નથી. સંસારીનું સુખ કેવું ઝંઝવાના નીરજેવું, હવે હું તો બળભાગી રે મોહન પ્યારા મુખડાની માયાલા મોહન. જો ચાર જે પ્રમાણ ચતુષ્ટય છે એમાં ગીતા છે, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્રો અને વેદ. ગીતાજી આજે પણ દેશમાં જ નહીં પરદેશમાંય, જર્મની કે દેશમાં તો ગીતાજી ભણવાના એક ભાગરૂપ છે. અમેરિકાનો કોઈ એવો વૈજ્ઞાનિક હતો જે મૂંઝાઈ ગયો, હવે કેટલાય ગ્રંથો ઉથલાવ્યા, ભાઈબંધને ત્યાં જમવા ગયો, આ ગ્રંથ પડ્યો હતો, અંદર બધા તૈયારી કરતા હતા ભોજનની ટેબલ, ગ્રંથ લીધો, એમાં જે પાનું ખોલ્યું એમાં એ મૂંઝાણ હતો એનો એને ઉપાય મળી ગયો. ગ્રંથ માથે મૂકીને નાચવા માંડ્યો ઇંગ્લિશમાં, મળી ગયું, મળી ગયું, મળી ગયું. ઓલો ગુજરાતી હતો એ કે આ શું કરે છે, કે આવો અદ્ભુત ગ્રંથ. મૂંઝાઈ ગયો તો, સમજણ નહોતી પડતી, હવે આમ જાઓ, આમ જાઓ. ગીતાજીએ સમજાવી દીધું, હવે તારે આ કરવાનું છે. આપણે પણ જ્યારે મૂંઝાણા હોઈએ તો ગીતાજી વાંચો તો તમને રસ્તો મળી જાય, મળી જાય, મળી જાય. એક મિનિટ રીખો. હા,